પ્રમોશન કરવા માટે સ્ટારકાસ્ટ જે છે તે ક્રિસ્ટલ મોલ ખાતે પહોંચ્યા હતા। ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી અને હાલ કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। તો ક્રિસ્ટલ મોલના મેનેજર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરી છે। આવી રીતના પ્રમોશન ક્રિસ્ટલ મોલમાં અનેકવાર થતા હોય છે, ત્યારે આપ દર વખતે મંજૂરી લ્યો છો કે બસ આ જ રીતે ચાલે છે? ના ના, આપણે દર વખતે મંજૂરી લઈએ છીએ। તો આ વખતે કેમ ભૂલી ગયા? અને ધાયરા કરતાં પબ્લિક જેને કહેવાય ને વધારે આવી હતી, કારણ કે પબ્લિક એટલી બધી હતી, એ લોકોની લોકપ્રિયતા એટલી બધી હતી, ફોટોગ્રાફ ને સેલ્ફી બધા લેવાતા હતા, એને બધા ગિફ્ટ્સ આપવી હતી, એટલે એ લોકો એમાં પડ્યા હતા કે આ લોકોને આપણે ઝડપથી બહાર કાઢીએ કોઈ પણને હટ કર્યા વગર। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો ગઈકાલે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના જે ફિલ્મકાસ્ટના જે હીરો અને હિરોઈન હતા તે લોકો ત્યાં પ્રમોશન માટે ગયા હતા। તે દરમિયાન મોટી સંખ્યામાં ભીડ જે છે તે મોલની અંદર એકઠી થઈ ગઈ હતી અને એ ભીડ એટલી બેકાબુ બની ગઈ હતી કે એક બાળકી કચડાતા રહી ગઈ હતી। લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાનનો આ મામલો કે જ્યાં બાળકી કચડાતા બચી હોવાનો વિડીયો વાયરલ થયો હતો। તો બીજી તરફ રાજકોટમાં પ્રમોશન કરવા માટે સ્ટારકાસ્ટ જે છે તે ક્રિસ્ટલ મોલ ખાતે પહોંચ્યા હતા। ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી અને હાલ કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ક્રિસ્ટલ મોલના મેનેજર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરી છે। મેનેજર સામે જાહેરનામા ભંગનો પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। કોઈ પણ જાતની પરવાનગી ન લીધા હોવાની વાત અત્યારે મળી રહી છે। મોલ મેનેજરે કોઈ પણ જાતનો આ કાર્યક્રમ જે છે રાખવાનો હતો, આટલી મોટી ભીડ એકઠી થવાની હતી છતાં પણ કોઈ જાતની પરવાનગી નથી લીધી તેવી વાત પોલીસે કહી છે ને તેને આધારે હાલ પોલીસ જે છે તેમણે મોલના મેનેજરની એ અટકાયત કરી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે અને સાથે જ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આખી ઘટનાને લઈને મોલ મેનેજર છે એમની સાથે વાત કરવામાં આવી, ન્યૂઝરૂમ એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે જે પ્રમાણે આખો આ કાર્યક્રમ ગોઠવાયો હતો તે દરમિયાન ખબર નહોતી કે આટલી મોટી સંખ્યામાં પબ્લિક ત્યાં આવી જશે અને આ પ્રકારની ઘટના બની જશે। પરંતુ આપને પહેલા એ બે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીએ કે જે પહેલા દ્રશ્યો ક્રિસ્ટલ મોલના છે અને બીજા દ્રશ્યોમાં એ મેનેજર છે કે જેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને ત્યાં એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગુનો દાખલ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। પહેલા દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યું હશે કે જ્યાં ભીડ જે છે તે બેકાબુ બની ગઈ છે। જે પ્રમાણે થોડા સમય પહેલા સાઉથની અંદર એક એવી ઘટના બની હતી, એવી જ ઘટના ગુજરાતમાં બનતા રહી ગઈ છે અને એ ભીડની અંદર હાલ તો એવા પણ સમાચાર છે કે કોઈને જાનહાની કે કોઈને કોઈ ઈજા નથી પહોંચી, પરંતુ એક બાળકી કે જે એક્સેલેટર પરથી એ લપસી અને નીચે પડવાની તૈયાર હતી, એ દરમિયાન બે યુવાનો એક્સેલેટર પર ઊભા હતા, તે દરમિયાન એમણે પકડી અને એમનો જીવ બચાવ્યો હતો। એ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેની વચ્ચે મેનેજર છે તેમણે આખું જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમને લઈને ખૂબ મોટો ખુલાસો એ જે છે તે કર્યો છે। ત્યારે ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં મેનેજરે શું કહ્યું એમને સાંભળીએ। રાજકોટની અંદર લાલો ફિલ્મ એટલે કે કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મના પ્રમોશન માટે તે ટીમ અને પ્રોડ્યુસર અને ફિલ્મકાસ્ટ અનેક જગ્યાએ ગયા છે। ત્યારે રાજકોટમાં તારીખ 2ના રોજ આવેલા ત્યારે ભીડ છે તે વધી જતાની સાથે થોડો એવો ભાગાભાગીનો માહોલ થયો હતો। ત્યારબાદ એક બાળકીનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે અંતે આજે સવારે યુનિવર્સિટી પોલીસ દ્વારા જે છે તે એને ગુનાપાત્ર કરી અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે અત્યારે જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે સમીરભાઈ વાસાણી તે અત્યારે આપણી જોડે છે, તેની જોડેથી જાણીશું શું કહેશો સમીરભાઈ, આ જે કાલે પ્રમોશનનું હતું તેની આપણે મંજૂરી લીધેલી હતી, કેમ હતું કેમ નહીં? જનરલી આપણે મોલમાં પ્રમોશન ને બધું કરતા હોઈએ છીએ, જ્યારે કોઈ પણ મૂવી આવે એ લોકો અમારે એપ્રોચ કરે તો આપણે એઝ એ વેન્યુ તરીકે આપણે, અને આ મૂવી એવું હતું કે 100 કરોડ રૂપિયા જે ક્લબ જે એમનું હતું એમને અને પહેલું મૂવી ગુજરાતી મૂવી હતું, 100 કરોડ રૂપિયા જેને ક્રોસ કર્યા, તો એ બદલ એ લોકો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા હતા આપણા મોલમાં બધી જનતાને। એ અનુસંધાને આપણે તકેદારીના ભાગરૂપે બધા પગલાં લીધા હતા। પ્રોપર બાઉન્સર્સ હતા, પ્રોપર સિક્યુરિટી ગાર્ડ્સ હતા, બધા પણ હતા। લોકોનો થોડોક પ્રેમ વધારે હશે આ મૂવી માટે, તેથી જનમેદની ધાર્યા કરતાં વધારે આવી હતી। આથી વિશેષ
બહુ કંઈ ખ્યાલ નથી મને, એમાં કોઈ ટિપ્પણી અત્યારે હાલના તબક્કે કરવા માગતો નથી. શું કહેશો, આવી રીતના પ્રમોશન ક્રિસ્ટલ મોલમાં અનેકવાર થતા હોય છે, ત્યારે આપ દર વખતે મંજૂરી લ્યો છો કે બસ આ જ રીતે ચાલે છે? ના ના, આપણે દર વખતે મંજૂરી લઈએ છીએ. તો આ વખતે કેમ ભૂલી ગયા? હા, શોર્ટ ટાઈમ હતો એકચ્યુઅલી, વિધિને 24 કલાક પણ નહોતા આપણી પાસે, ત્યારે આયોજન કર્યું હતું અને ધાર્યા કરતાં પબ્લિક જેને કહેવાય ને વધારે આવી હતી. પ્રિકોશનરી પગલાં આપણે લીધેલા હતા, પર્યાપ્ત બાઉન્સર્સ હતા, પર્યાપ્ત બધી સિસ્ટમ્સ હતી. તેમ છતાં પણ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી મને એક વિડીયો જાણવા મળ્યો હતો અને એમાં જોયું હતું કે એક બાળકીને પેલું કરે છે. મેં ઓનલી વિડીયો જોયો હતો, મારી નજરની સામે બન્યું તો હું તમને એક્સપ્લેન કરી શકત કે આ શું બનાવ હતો આખો. પણ એ જે ઘટના ઘટી ત્યારબાદ તમે પણ જેને કહેવાય કે સિક્યુરિટીને ત્યાંના સ્ટાફ દ્વારા જાણવાની ટ્રાય કરી હશે કે શું હતી હકીકત એ બાળકીના વિડીયોને, એવું કંઈ જાણ્યું છે આપે? હા, એકચ્યુઅલી એવું છે કે જે અમારા બાઉન્સર્સને બધા હતા, ભીડ એટલી હતી એટલે જેટલા પણ મૂવી સ્ટાર હતા એ લોકોને એક્ઝિટ કરાવવાનું હતું. એટલે મે બી એ લોકોના ધ્યાન પર રહી ગયું હશે, કારણ કે પબ્લિક એટલી બધી હતી, એ લોકોની લોકપ્રિયતા એટલી બધી હતી, ફોટોગ્રાફને સેલ્ફી બધા લેવાતા હતા, એને બધા ગિફ્ટ્સ આપવી હતી. એટલે એ લોકો એમાં પડ્યા હતા કે આ લોકોને આપણે ઝડપથી બહાર કાઢીએ, કોઈ પણને હટ કર્યા વગર. શું કહેશો તમે જે કીધેલું કે 24 કલાકથી ઓછો સમય હતો, પણ સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ ઉપર જેને કહેવાય કે 3-4 દિવસથી ચાલી રહ્યું હતું કે અમે આવી રહ્યા છીએ રાજકોટ તારીખ 2ના રોજ, તો તમે કહો છો 24 કલાકથી ઓછો સમય હતો, પણ સોશિયલ મીડિયાની અંદર ઘણા સમયથી ચાલી રહ્યું હતું. ના ના ના, મારી પાસે તો એમનું છે, એમની જ્યારે રીલ આવી ત્યારે એ બી મારી પાસે સમય છે. મારી લગભગ 6-7 વાગે લગભગ મારી પાસે રીલ આવી હતી, એ મુજબ તો તમે શું કહેશો આજે બાળકીની જે ઘટના ઘટી છે એને લઈને તમે શું કહેશો? હા, એટલે મેં આપને જે અગાઉ કીધું એમ કે બાળકીનો વિડીયો જે છે મેં આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણા મીડિયાના માધ્યમથી મેં જોયો હતો. એટલે જે મારી નજરે નિહાળે નથી, અત્યારે નજરે મેં નિહાળેલ નથી, એટલે હું એક વખત જોઈ લઈશ કે તમને લાગે છે આ કંઈક ખોટું થયું હોય, માફીને લાયક છે? મેં આપને કીધું એમ કે મેં જે અગર હું ત્યાં હોત, રૂબરૂ ઊભો હોત અને મેં જોયો હોત તો હું તમને એક્સપ્લેન કરી શકત, પણ મેં ખાલી આપણા મીડિયાના માધ્યમથી જોયું છે. હું એકવાર પૂછી લઈશ કે કેવી રીતના. પણ એ તો હકીકત છે, પણ મીડિયા અને પોલીસ તંત્રને પણ દેખાઈ રહ્યું છે કે બાળકીને 2 લોકો બચાવી રહ્યા છે, એસ્કેલેટર ઉપર એમના બારોબાર જઈ રહી છે. આમાં ક્યાંક તમારી જેને કહેવાય કે સાવચેતી ન હોય તેવું સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર દ્વારા દેખાઈ રહ્યું છે, તો આ શું તમને લાગે છે કે ખોટું છે? આપણે તકેદારી રૂપેના આપણે પગલાં લીધેલા હતા આપણે, તેમ છતાં પણ આવું જો આટલું પબ્લિક હતું, કેટલી સિક્યુરિટી અને બાઉન્સર હતા આપના? પર્યાપ્ત બાઉન્સર હતા. કેટલા હતા અંદાજે? 15 બાઉન્સર હતા અને પ્લસ બીજા આપણે સિક્યુરિટી સ્ટાફ હતો, એ ટોટલ લગભગ 40ની આસપાસ જણા હતા. જનરલી જેને કહેવાય કે એસ્કેલેટર પાસે સિક્યુરિટી ગાર્ડ ઊભા હોય છે, ત્યારે શું એ લોકો નહોતા? ત્યારે ત્યાં જ હતા બધા, પણ પ્રોબ્લેમ એવો હતો કે ત્યાં પણ ભીડ વધી ગઈ હતી અને જે સ્ટારકાસ્ટ જે છે બધી બહાર નીકળતી હતી, તો એના અનુસંધાને કોઈ પણ વ્યક્તિ જે છે એ ત્યાં ભીડના લીધે ત્યાં નહીં ઊભો રહી શક્યો હોય. તમને શું લાગે છે કે જ્યારે આવી રીતનો કોઈ પણ કાર્યક્રમ હોય છે એની અગાઉ 2-3 કલાક પહેલાં જ લોકોની પબ્લિક છે તે એકઠી થવા માંડે છે, તો તમે ત્યારે શું પોલીસને જાણ કરી હતી કે આ રીતનો માહોલ છે? ના, ત્યારે પબ્લિક બહુ ઓછી હતી. ત્યારે જે તે સમયે જ્યારે હતું ત્યારે પબ્લિક ઘણી ઓછી હતી, પણ એ લોકો પહોંચી ગયા અને પછી પબ્લિક બહુ વધુ ભેગી. જ્યારે તમને લાગ્યું કે હવે કંટ્રોલ બહાર છે ત્યારે તમે જાણ કરેલી? ત્યારે એકચ્યુઅલી એવું હતું કે એ લોકો બહુ ત્યાં રોકાણા નથી, ઓનલી 10-15 મિનિટ એ લોકો સ્પેન્ડ કરી હતી અને ઇમિડિયેટલી નીકળી ગયા હતા. એટલે જે એ લોકોનો જે ડ્યુરેશન હતો ત્યાં મોલમાં રહેવાનો એ બહુ ઓછો હતો, એટલા માટે. તમે શું એના પેરેન્ટ્સ જોડે જે બાળકીને સાથે થયું છે એના પેરેન્ટ્સને મળ્યા, એની જોડે વાતચીત કરી કે માફીનું કંઈ કે આ ભાઈ ભૂલ થઈ છે અમારી, એના વિશે કંઈ ચર્ચા કરી? ના, મારી સામે એવું કોઈ અત્યારે આવ્યું નથી. અત્યારે હું જ્યારે જે પોલીસની જે બધી કાર્યવાહીમાં હતો એટલા માટે હું ત્યાં નથી જઈ શક્યો અત્યારે. મને શું તમે ઇન કેસ જો એના પેરેન્ટ્સ મળશે અથવા પોલીસ ફરિયાદ બાદ તે સામે આવશે તો તમે એની માફી માગશો? હા, ચોક્કસથી. હું એક વખત હું જોઈ લઈશ, એમને પહેલાં સાંભળી લઈશ પહેલાં કે ભાઈ એકચ્યુઅલી શું હતું, એને અનુસંધાને આપણી જો હશે તો એમાં કોઈ એવું નથી, મને કાંઈ નાનપ નથી અને આપણે જનરલી કરીએ જ છીએ, આવા જનરલી બનાવ બનતા નથી, પણ છતાં પણ એક આવો બનાવ બની ગયો છે મુદ્દે. અને જે પોલીસ જે ડિપાર્ટમેન્ટ છે એમને જે પગલાં લીધા છે એની રીતના.
પોલીસે જે પગલાં લીધા છે એમાં તમે શું તમારું કાંઈ બયાન આપવા માગો છો કે આ કઈ રીતની કાર્ય છે, શું છે, તમારી શું અત્યારે પૂછપરછ? ના ના, એ તો એ લોકો કાયદાનું કામ કરશે અને હું એમને પૂરતો સહકાર આપીશ. ત્યારે આપણે જોયું કે સમીરભાઈ આપણી જોડે હતા, મેનેજર, જે ક્રિસ્ટલ મોલમાં આ જે ઘટના ઘટી ત્યાં આ મેનેજર છે. ત્યારે હવે એ જોવાનું કે હવે આગામી પહેલાં તો એ જાણવું પડશે કે આગળ પણ શું પ્રમોશન થયા છે, ત્યાં આ રીતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ. અત્યારે તો મંજૂરી નથી લીધી, પણ અગાઉ પણ આવી રીતના ઘણા પ્રમોશન આવેલા છે. ત્યારે હવે એ તપાસનો વિષય છે કે અગાઉ કરેલું છે કે નહીં. અને જો પબ્લિક પણ વધી તો પણ પોલીસને ફોન કરવામાં નથી આવ્યો, અને માફી સામે આવશે તો માગી લેશું, પણ અત્યાર સુધી તો કંઈ હજી નથી. હવે પોલીસ એનું કાર્ય કરી રહી છે. હવે જોવાનું કે પોલીસ આગળ કઈ રીતના પગલાં લે છે. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.